અમેરિકામાં સ્ટેટસ ના હોય ને તો પતંગિયું પણ કરડી જાય। મલ્હાર ઠાકરની ફિલ્મ વંદે ભારત વાયા યુએસએનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ। ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને પ્રતિભાશાળી અભિનેત્રી પૂજા ઝવેરીની બહુપ્રતીક્ષિત ફિલ્મ વંદે ભારત વાયા યુએસએનું સત્તાવાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે। ટ્રેલર જોતા જ ખ્યાલ આવે છે કે આ ફિલ્મ વિદેશ જવાની ઘેલછા અને ત્યાંના સંઘર્ષને એક મનોરંજક અને હૃદયસ્પર્શી રીતે રજૂ કરશે। ટ્રેલરની ખાસિયતો મનોરંજન અને ઇમોશન્સનો તડકો છે। ટ્રેલરની શરૂઆત રોહન એટલે કે મલ્હાર ઠાકરના પાત્રથી થાય છે। અમેરિકામાં વર્ક પરમિટ પૂરી થયા બાદ સ્ટેટસ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે। ટ્રેલરમાં સાંભળવા મળતો સંવાદ અમેરિકામાં સ્ટેટસ ના હોય ને તો પતંગિયું પણ કરડી જાય અત્યારે પ્રેક્ષકોમાં ભારે ચર્ચા જગાવી રહ્યો છે। ગ્રીન કાર્ડ મેળવવા માટેના જુગાડ, કોર્ટ મેરેજનું પ્લાનિંગ અને તેમાંથી ઊભી થતી રમૂજી પરિસ્થિતિનો ફિલ્મને જોવાની ઉત્સુકતા વધારે છે। સ્ટાર પાવર અને ટેલેન્ટ મલ્હાર ઠાકર રોહનના પાત્રમાં મલ્હાર ફરી એકવાર પોતાની નેચરલ એક્ટિંગ અને કોમિક ટાઈમિંગથી પ્રેક્ષકોના દિલ જીતવા તૈયાર છે। પૂજા ઝવેરી ટ્રેલરમાં પૂજા ઝવેરીનો અંદાજ અને મલ્હાર સાથેની તેની કેમેસ્ટ્રી ખૂબ જ ફ્રેશ અને આકર્ષક લાગે છે। નિર્માણ અને દિગ્દર્શન જેમિન પટેલ દ્વારા લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મને એલેક્સ ભગત, કિશન ધોળિયા અને વોર્ડ વિઝાર્ડ એન્ટરટેનમેન્ટના સાજિદ મલિક દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે। ફિલ્મનું સંગીત પાર્થ ભારત ઠક્કર આપ્યું છે, જે ટ્રેલરમાં જ ફિલ્મની સ્ટોરી દેખાડવામાં સફળ રહ્યું છે। આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ અમેરિકામાં થયું છે। ક્રિસમસ પર સિનેમાઘરોમાં ધૂમ મચાવશે। ફિલ્મનું નવું પોસ્ટર અને ટ્રેલર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે। વંદે ભારત વાયા યુએસએ તમારા નજીકના સિનેમાઘરોમાં 25 ડિસેમ્બર 2025ના રોજ રિલીઝ થવા જઈ રહી છે। ગુજરાતીઓના અમેરિકાના સપના અને ત્યાંની હકીકતને દર્શાવતી આ ફિલ્મ આ વર્ષની સૌથી મોટી બ્લોકબસ્ટર સાબિત થવાની પૂરી સંભાવના છે। હાલમાં આપણી સાથે ગુજરાતી કલાકાર મલ્હાર ઠક્કર હાજર છે કે જેમનું નવું જે મૂવી છે વંદે ભારત વાયા યુએસએ શું છે મૂવી અને એના પ્રમોશન માટે જ્યારે આજે તેઓ સુરતના મહેમાન બન્યા છે તો આ મૂવીને લઈને થોડી માહિતી આપણે તેમની પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરશું। શું કહેશો મલ્હારભાઈ આ બાબતે? અમે બહુ આનંદ વ્યક્ત કરીએ છીએ ગુજરાતી ફિલ્મ જ્યારે રિલીઝ થતી હોય સુરતના આંગણે આવતા હોઈએ, ફિલ્મ વિશેની વાત કરતા હોઈએ। ફિલ્મ વંદે ભારત વાયા યુએસએ આપ સૌને કનેક્ટ થશે। એક અલગ વાર્તા છે। એનઆરઆઈ છોકરા જે અમેરિકા જાય છે અને પછી શું એની કેવી પરિસ્થિતિ હોય છે એ હેપીનેસ અને સેડનેસ આ બંનેની વચ્ચે ઝૂલતી વાર્તા છે। અચ્છા, મલ્હારજી તમારા મતે આજની યંગ જનરેશન માટે સફળતાની ડેફિનેશન તમે શું આપશો? પોતે શાંતિથી રહી શકે, ખુશી ખુશી પોતાનો ટાઈમ સરસ રીતે પસાર કરી શકે। અને હું એવું કહી કે સફળ થવું એ માત્ર સારા પૈસા કમાવા એ નથી, દિલથી સફળ થવું। મનમાં એવું લાગે કે સારા કર્મો કરીએ, સારા કામો કરીએ અને એ જ રીતે આગળ વધતા રહીએ, એ મારા માટે સૌથી મોટી સફળતા છે। અચ્છા, યંગ જનરેશન માટેનો સ્પેશિયલ મેસેજ શું હશે આ મૂવી થકી? આઉટ ઓફ ઇન્ડિયા જવું, અમેરિકા જવું કે ક્યાંય બી જવું, વર્લ્ડના કોઈ પણ ખૂણામાં જવું એટલું ઇઝી નથી, ઇટ ઇઝ ડિફિકલ્ટ। ત્યાં જઈને ખૂબ બધું પ્લાનિંગ કરવું પડતું હોય છે। એટલે હું એટલું જ કહીશ કે દરેક લોકો જે ઉત્સાહમાં હોય છે જવા માટે એ લોકો ધ્યાનથી સમજી વિચારીને જાય। અચ્છા, એક અત્યાર સુધીનો સમય એવો હતો કે બહારનો ક્રેઝ ઘણો હતો, હવે ઇન્ડિયામાં બી એટલી ઓપોર્ચ્યુનિટી છે, તો ત્યારે આ મૂવી થકી તમે શેને વધારે પ્રમોટ કરશો, ઇન્ડિયાને કે યુએસએને? હું તો ઇન્ડિયાને જ વર્ષોથી પ્રમોટ કરતો આવ્યો છું। મને એ જ ગમે છે કારણ કે મને એનું કલ્ચર, અહીંયાના લોકો, અહીંયાનું એટમોસ્ફિયર ખૂબ વહાલું છે। એટલે હું એમ કહું કે ઇન્ડિયાના લોકો જે લોકો બહાર જવાની જે આમ ઈચ્છાઓ ધરાવે છે એના કરતાં બેટર છે અહીંયા। અને દિલથી લોકો શાંતિથી રહી શકે છે, લોકો પોતાનો સમય સારી રીતે પસાર કરી શકે છે, લોકો ખુશી ખુશી આનંદથી પોતાનું જેટલું કમાય એમાં ખુશ રહી શકે છે। એ બધું ત્યાં બહુ ડિફિકલ્ટ છે। એટલે હું એટલું જ કહીશ કે વિચારો કે તમે ભારતમાં આગળ વધો એમ। મલ્હારભાઈ તમને શું લાગે છે કે પહેલાનો એક સમય હતો કે બહાર જવાનો ક્રેઝ બહુ હતો, આજની યંગ જનરેશનમાં બી હજુ પણ એ જ પ્રમાણેનો ક્રેઝ છે ખરો? તમે જો આજે મૂવી કરી છે એને લઈને? ના, એવું નથી, ઓછો થઈ ગયો છે ઘણો ક્રેઝ જવાનો, કારણ કે લોકોને રિયલ પરિસ્થિતિની ખબર પડે છે। આઉટ ઓફ ઇન્ડિયા જવાનો ક્રેઝ ઓછો થવો એ ભારત માટે બહુ સારી જ વાત છે। પણ હું એટલું જ કહીશ કે જેટલા પણ લોકો નાની બી એમના મનમાં કંઈ પણ હોય તો એ રિયાલિટી ચેક કરીને જાય બસ। અચ્છા, ડિમોટિવેટ થતા હોય જ્યારે કે ભાઈ મારું ધારેલું નથી થતું, તો તેવા લોકો માટેનો તમારો મેસેજ શું હોય છે? એ લોકો મોટિવેટ થવા માટે કોઈ પણ પ્રશ્ન કરી શકે, કંઈ પણ કામ કરી શકે, પોતાનું ગમતું કામ, પોતે આગળ વધવા માટે દિલથી દોડી શકે।
પ્લસ ફોકસ રહેવાની બહુ જરૂર છે, પેશન્સ રાખવાની બહુ જરૂર છે. સારું થશે અને 100% સારું થશે ઇફ તમે લાગેલા હો કામમાં, તમે સતત મહેનત કરતા હો, સતત પ્રૂવ કરવાની કોશિશ કરતા હો, તો એકવાર ને એકવાર તમને 100% સફળ થશો. એટલે ડિમોટિવેટ થવા કરતાં પોતાની જાતને કેવી રીતે મોટિવેટ કરવી એ ઇમ્પોર્ટન્ટ છે. આ મૂવીમાં એવું શું છે કે દર્શકોને એ અહીંયા સુધી ખેંચી શકશે થિયેટર સુધી? મૂળ વાર્તાની બહુ જ સરસ મજાની છે, લોકોને ગમે એવી છે. પ્લસ યુએસએના લોકેશન્સ બહુ અદ્ભુત છે, અલગ પરફોર્મન્સ છે. પ્લસ લોકોને જે કનેક્ટ થાય છે વાર્તા, કે અમેરિકામાં જઈને જે પરિસ્થિતિથી લોકો લડી રહ્યા છે અથવા જે રીતે આગળ વધી રહ્યા છે, એ બધી રિયાલિટી છે. તમે જે ન્યૂઝમાં વાંચ્યું હોય કે જોયું હોય એ તમને જોવા મળવાનું છે. સો તમને ખૂબ મજા આવશે. ગીતો બહુ જ સરસ છે, એટલે તમને 100% ઝઘડી રાખશે. ને વંદે ભારત યુએસએ ઇટ્સ આર ઓલ પ્રોજેક્ટ, એટલે હોલસમ પ્રોજેક્ટ છે. તમને બહુ મજા આવશે. સુરતનું ઓડિયન્સ કયા પ્રકારનું છે ગુજરાતી, સ્પેશિયલ ગુજરાતી મૂવીને લઈને? ઓફકોર્સ સુરતનું ઓડિયન્સ ગુજરાતી નાટકો, ફિલ્મો, મ્યુઝિક, સંગીત, ડાયરો ખૂબ સાંભળે છે, ખૂબ જોવે છે, ખૂબ માણે છે. એટલે એમના માટે તો ઇટ્સ અ ટ્રીટ, કારણ કે સરસ ટાઈમે રિલીઝ થઈ રહી છે, થોડો વેકેશન જેવો ટાઈમ છે, ફેસ્ટિવલ ઝોન છે, અને સુરતની ઓડિયન્સ જે પ્રકારની એકદમ ખુશમિજાજ છે એ પ્રકારની ફિલ્મ પણ છે. ઓકે, લાસ્ટમાં શું મેસેજ આપશો? બસ હેપી 26, ખૂબ મસ્તીથી રહો, મજા કરો અને આવી રીતે ગુજરાતી ફિલ્મો જોતા રહો. અને અમે વારંવાર તમારી સામે સારા પ્રોજેક્ટ લઈને આવતા રહીએ એવી અમારી આશા. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.